નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી માટે તમામ પક્ષો જોરો શોરોથી પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે, તો બીજી તરફ વિવિધ પક્ષોમાં આંતરિક વિખવાદો પણ સામે આવવા લાગ્યા છે, જેમાં હાલ તો આશ્ચર્યજનક રીતે વડોદરા ભાજપમાં પણ આંતરિક વિખવાદ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં, લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપને ઝાટકો લાગ્યો છે, કારણ કે એવા સમાચારો મળી રહ્યા છે કે સરકાર સામે વારંવાર બાયો ચડાવતા સાવલી તાલુકાના ભાજપના યુવા ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપી નાખ્યું છે। જી હા, કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ ઈમેલથી રાજીનામું મોકલ્યું છે। તેઓએ અંતરઆત્માનો અવાજ સાંભળીને રાજીનામું આપ્યા હોવાનું જણાવ્યું છે। ખબરો તો એવી મળી રહી છે કે કેતન ઇનામદારના રાજીનામા અંગે મોટો ખુલાસો થયો છે કે પક્ષમાં માન સન્માન ન જળવાયું હોવાની પણ વાત સામે આવી છે। તમે જણાવી દઈએ કે કુલદીપસિંહ રાહુલજી ભાજપમાં આવતા તેઓ નારાજ થઈ ગયા હતા। 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના કુલદીપસિંહ સામે કેતન ઇનામદાર ચૂંટણી લડ્યા હતા અને છેલ્લા ઘણા સમયથી પાર્ટીથી જે નીતિ ચાલી રહી છે તેનાથી પણ તેઓ નારાજ હતા। કેતન ઇનામદારે ગઈકાલે રાત્રે 2 વાગે વિધાનસભા અધ્યક્ષને ઈમેલથી રાજીનામું મોકલ્યું હતું। પાર્ટી સર્વોચ્ચ છે અને પાર્ટીને અમારે ફોલો કરવી પડે। પાર્ટીના અમે કાર્યકર્તા છે, તે છતાં પણ અદના કાર્યકર્તા, જૂના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખવામાં કંઈક ને કંઈક જગ્યા પર કંઈક કચાશ રાખે અને મને પોતાને એવું લાગ્યું કે હવે બહુ ઘણી વખતે હળવી રીતે રજૂઆત કરી છે, જણાવ્યું છે, બધે જણાવ્યું છે, પણ તે છતાં પણ પછી એવું લાગતું હતું કે ભાઈ હવે આનું હમણાં તો કંઈ બીજો કંઈ એ નથી। અને મને પોતાને એવું લાગ્યું કે ભાઈ જો સત્તા માટે જ રાજકારણમાં લોકો આવતા હોય છે, એવો એક દરેકના મગજની અંદર એક ભ્રમ છે। દરેક વ્યક્તિ સત્તા માટે નથી આવતો। 2012ની ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટણી લડીને જીત્યો ત્યારથી 2022 સુધીને હું છેલ્લા 11 વર્ષને 3 મહિનાથી મારી સાવલી વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું। ભારતીય જનતા પાર્ટીનો જ્યારથી હું રાજકારણની અંદર સક્રિય થયો ત્યારથી એક પણ ચૂંટણી મેં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ સિવાય અને અપક્ષ કદાચ પાર્ટીનો સિમ્બોલ હશે તો ભારતીય જનતા પાર્ટીનો હશે, કાં તો મેં મારી પબ્લિકનો મેન્ડેટ લીધો હશે, એનાથી વિશેષ કશું નથી કર્યું। પણ આજે મારો રાજીનામાની વાત છે એ માત્ર ને માત્ર મેં વચ્ચે પણ 2020માં કહ્યું હતું કે માન સન્માન આત્મસન્માનથી મોટું કોઈ વસ્તુ નથી અને એને કારણે જ અને આ એક કેતન ઇનામદારનો અવાજ નથી, આ અવાજ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓનો છે। ભલે કેતન નિમિત્ત બન્યો છે, પણ હું તો આજે 2 હાથ જોડીને કહું છું કે જૂના કાર્યકર્તાઓની અવગણના ના થાય। પાર્ટીને મોટી કરો, પાર્ટીનો વેગ વધારો, એનાથી સંમત છે। હંમેશા પરિવાર મોટો જ કરવો જોઈએ અને આજે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે આજે આખા સમગ્ર દેશની 140 કરોડની જનતા જે એમને પોતાને ઈચ્છે છે અને હું આજે પોતે પણ આ બનાવ પછી પણ હું આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને લોકસભાની મારી વડોદરા સીટ માનીય રંજનબેન ભટ્ટને સૌથી સારામાં સારો લીડ મારી વિધાનસભા ક્ષેત્રમાં મળે એ રીતે હું તત્પર છું અને રાત દિવસ મહેનત કરીશ। પણ આ રાજીનામું એ મારા અંતરાત્માનો અવાજ છે। અંતરાત્માના અવાજમાં માત્ર એક જ છે કે જાહેર જીવનની અંદર જ્યારથી આવ્યા છે ત્યારથી હંમેશા લોકોને માન સન્માન આપ્યું છે। આખી જિંદગી જીવીશું ત્યાં સુધી માન સન્માન આપીને એમના પ્રાણ પ્રશ્નને વાચા આપીશું। પણ આપણા પોતાના માન સન્માનના ભોગે કોઈ પણ વસ્તુ મને પોતાને વ્યાજબી લાગતી નથી। જો કે આમ જોવા જઈએ તો જ્યાં સુધી તેઓ અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું રૂબરૂમાં ન સોંપે ત્યાં સુધી ધારાસભ્ય પદેથી તેઓનું રાજીનામું નહીં ગણાય। રાજીનામું અધ્યક્ષને રૂબરૂ સોંપવાની પ્રક્રિયા કેતન ઇનામદારે પૂર્ણ કરી નથી, અધ્યક્ષનો સમય પણ નથી લીધો। તમે જણાવી દઈએ કે કેતન ઇનામદાર સતત 2 ટર્મથી સાવલીથી ભાજપના ધારાસભ્ય રહ્યા છે અને કેતન ઇનામદારની છાપ તેમના વિસ્તારમાં એક દબંગ નેતા તરીકે ઉભરીને આવી છે। તેઓ પોતાના લોકો માટે, કાર્યકર્તાઓ માટે કામ કરતા જોવા મળ્યા હતા। સાવલી વિસ્તારના મોટા પ્રશ્નોને અત્યાર સુધીમાં કેતન ઇનામદારે ઉપાડેલા છે। જો કે આ વખતે તેમને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવા છતાં પણ પરિણામ ન આવતા આંતરિક વિખવાદ થયો હોવાની હાલ ચર્ચા થઈ રહી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।